નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ખટોદરા વિસ્તારમાં હત્યા કરી ઓડિશા ફરાર આરોપીની ધરપકડ. થોડા દિવસ અગાઉ આરોપી ખટોદરા મિલમાં સાથી કામદારની હત્યા કરી હતી. હત્યા કરી લાશ મિલના બોઇલરમાં ફેંકી દેવામાં આવી હતી. થોડા દિવસ બાદ બોઇલરમાંથી અતિ દુર્ઘટના આવતા લાશ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ખટોદરા પોલીસે તપાસ આરંભી. સુરત પોલીસે ઓડિશામાં ધામા નાખ્યા હતા. સતત 3 વખત દરોડા પાડવામાં આવ્યા. ત્રીજી વખતે હત્યારાને દબોચવામાં સફળતા મળી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ઝડપાયો. આરોપીના બહેને બેંકમાં 50,000 મદદ માટે નાખ્યા હતા. બેંકમાંથી 5,000 ઉપાડ્યા હતા. ત્યારે મોબાઈલ ફોન ચાલુ કરતા આરોપીની લોકેશન મળ્યું હતું. ત્યારબાદ ઓડિશામાં દરોડા પાડી મંદિરમાંથી આરોપી ઝડપાયો. રિપોર્ટર नैतिक रेशमवाला, अभिक्रम न्यूज़, सूरत. स्टेट में एक खाते के 3rd फ्लोर पे अक्टूबर महीने में 16 तारीख को पुलिस को इन्फॉर्मेशन मिली कि एक डेड बॉडी बॉयलर के अंदर पड़ी हुई है। तो वहाँ जाके पुलिस ने तपास की, सीसीटीवी वगैरह देखे तो लास्ट जो मूवमेंट वहाँ पे हुआ था वो 10 अक्टूबर को हुआ था कि 2 आदमी आए थे और बाद में एक आदमी वहाँ से निकल के चला गया था। तो इस तरह से मृतक जो है उसकी पहचान ध्रुवचरण सनोप मंगुली प्रधान, ये कटक जिला उड़ीसा का रहने वाला है, इसके रूप में हुई और इसकी बॉडी वहाँ पे थी। बाद में पीएम करवा के बॉडी घर वालों को हस्तक की गई और जो व्यक्ति वहाँ से निकलता हुआ दिखाई दे रहा है उसका नाम